મારા એક એક કરેલા સત્કર્મોને ભગવાને જોયું છે. આ દુનિયા જુએ ન જુએ, એ વખાણે ન વખાણે, એ પ્રશંસા કરે ન કરે, કોઈ વાંધો નહીં, મારા ઠાકોરજી મને જોઈ રહ્યા છે. જો ઉપરણું મળે તો આભાર માનજો કે ઠાકોરજી આશીર્વાદ મોકલાયા. કદાચ લિસ્ટમાં તમારું નામ ભૂલાઈ જાય તો એ દુખી ન થતા, મનમાં આનંદ કરજો, ઠાકોરજીએ મારી સેવા પોતાની પાસે રાખી લીધી, કોઈની આગળ છતી ન થવા દીધી. આ ભાવ સમજણ સારી હોય ને તો વિપરીત સંજોગોમાં પણ આનંદમાં રહી શકાય. પણ સમજણ જ નબળી હોય ને તો સારા પ્રસંગોમાં પણ માણસ દુખી થઈને ઘરે પાછો આવતો હોય. જો ને બધાને આગળ કર્યા, હું તો પાછળ રહી ગયો, બધાના નામ બોલાયા ને મારું જ ભૂલાઈ ગયું, પેલાએ મને આગળ કર્યો ને પેલાને આગળ કર્યો. લોકો એમાંય રાગ દ્વેષ લઈને આવે. એક વસ્તુ મારી યાદ રાખજો જીવનભર, જ્યારે પણ કોઈ અલૌકિક સ્થાને, અલૌકિક કાર્યોમાં, અલૌકિક વ્યક્તિ કે પ્રભુની પાસે ઉભા હો, ત્યારે લૌકિક વ્યવહારની ક્યારે આશા ન રાખતા. લૌકિક જગ્યાએ જાઓ ત્યાં લૌકિક વ્યવહારની આશા રાખો, ઠીક છે. અલૌકિક સ્થાનોમાં, અલૌકિક વ્યક્તિ આગળ, અલૌકિક કાર્યોમાં ક્યારે પણ લૌકિક વ્યવહારની આશા નહીં રાખે. લો, અમે તો હવેલીમાં ગયા અને જે ચાનું ના પૂછ્યું, તો ચા પીવા આવ્યા હતા. ત્યાં શેના માટે ગયા હતા એનો વિચાર તો સમજીએ. જ્યારે જ્યારે અલૌકિક સ્થાનોમાં લૌકિક યશ, કીર્તિ યા લૌકિક વ્યવહારની આશા રાખશો ને તો લૌકિકતા પામીને આવશો. જ્યાં અલૌકિક ચિત્ત કરવા ગયા છીએ, મનની લૌકિકતાને દૂર કરી અલૌકિકતાનો અનુભવ કરવા ગયા છે, ત્યાં ક્યારેય લૌકિકતાની અપેક્ષા અને પ્રદર્શન નહીં કરવું. અને એ પણ વસ્તુ ધ્યાન રાખવી, જ્યારે પણ કોઈ અલૌકિક ધામમાં, તીર્થમાં, અલૌકિક તત્વો પાસે જાઓ, ત્યાં માણસોએ ઊભી કરેલી અવ્યવસ્થાને કારણે ભગવાન જોડે વેર બાંધીને નહીં આવું. લો, અમે તો ગિરિરાજજી ગયા ને વ્રજમાં ગયા ને ત્યાં તો બધાનો આવો વ્યવહાર ને આવું ગંદુ નામ હતું ના, હવે તો ગિરિરાજજી જવું જ નહીં. અરે ગિરિરાજજી શું બગાડ્યું છે? એ અવ્યવસ્થા છે તો માણસની છે. અમે તો નાથદ દ્વારા ગયા ને ત્યાં તો આવી ભીડ ને આમ હતું, હવે તો શ્રીનાથજી, અરે પણ શ્રીનાથજી શું બગાડ્યું છે? આ વ્યવસ્થા તો માણસની છે. માણસોએ બગાડેલી વ્યવસ્થાને કારણે તીર્થ અને ભગવાનની ક્યારે પણ નિંદા કરીને આવવું નહીં, અભાવ લઈને આવવું નહીં. કારણ આ બધી જ વ્યવસ્થાઓ માણસના હાથમાં છે અને એ સાચવી નથી શક્યો, એ પ્રોબ્લેમ છે. અરે હું તો કોઈ મંદિર આની નહીં, દુનિયાની જ વ્યવસ્થા જુઓ. દુનિયામાં એટલું અન્ન પાકે જ છે કે દરેકનું માણસનું પેટ ભરાય, પણ આ માણસની અવ્યવસ્થા છે કે ભૂખ્યા સુધી ભોજન પહોંચવા નથી દેતું. ભાવ ટકાવવા માટે લોકો અન્નને દરિયામાં નાખી દે છે, પણ ભૂખ્યાના પેટ સુધી પહોંચવા નથી દેતા. ભગવાન તો એટલું પકવે જ છે કે દરેકના પેટ ભરાય ને કોઈ ભૂખ્યો ન સૂવે. આ માણસે વ્યવસ્થા બગાડેલી છે એટલે ભૂખ્યા સુધી અન્ન પહોંચતા નથી, અને આરોપ ભગવાન પર આવે છે. તો જે ચર્ચા કરી રહ્યા છે, સતરૂપ પરમાત્મા છે, બીજું તત્વ કહ્યું ચિદરૂપ પરમાત્મા છે. ચિતિ જ્ઞાને ભગવાન સર્વજ્ઞ છે, બધું જ જાણનારો છે, એનાથી કાંઈ છૂટું નથી. અંતર્યામી સમસ્તાનામ ભાવમ જાનતી માનસમ. શિક્ષાપત્રમાં હરિરાયજી કહે છે કે દરેકના હૃદયની જાણનારો છે, અને એટલે ન ચાતુર્યમ પ્રયોજકમ, બધે જ ચતુરાઈ કરજો, હોશિયારી બતાવજો. ભગવાન આગળ પોતાની ચતુરાઈનું પ્રદર્શન ન કરતા, કારણ કે ચતુર શિરોમણી છે, ચતુર ચિંતામણી ગુસાઈજીને કહીએ છીએ આપણે. ભગવાન આગળ ભોળા બનીને જાઓ ને એમાં જ લાભ છે. અમુક જગ્યાએ હોશિયારી ન બતાવી એ જ હોશિયારી છે. પ્રભુ આજ જોઈને હસવું મને હજારો વાર આવે છે. ભગવાન તારા બનાવેલા તને બનાવે છે, તે જેને બનાયા એ હવે તને બનાવવામાં લાગે છે. પ્રભુ આગળ નિર્દોષ થઈને જશે. નિર્દોષ ભક્તો ભગવાનને ગમે છે. ચિદ તત્વ પરમાત્મા પ્રભુ સર્વજ્ઞ છે. ત્રીજું તત્વ પરમાત્માનું કહ્યું આનંદ તત્વ. જો સુખ અને આનંદમાં ફરક છે. લઈને મળે એ સુખ, આપીને મળે એ આનંદ છે. જમીને મળે એ સુખ,
જમાડીને મળે એ આનંદ છે, ભોગવીને મળે એ સુખ, અને ભોગ ધરીને મળે એ આનંદ છે. જો આપણે ત્યાં તો મહાપ્રસાદની મહત્તા છે. ઠાકોરજીને ધરીને મળે પ્રસાદ, અને વૈષ્ણવને વાટીને જે લો એ મહાપ્રસાદ છે. તમારા ઘરે કોઈ મહેમાન આવ્યો, ભૂખ્યો છે, તમને ખ્યાલ છે, તમારા માટે એક જ થાળી છે, છતાંય તમે એને જમાડી દીધો, તો એને જમતા થયું એ સુખ, અને ભૂખ્યા રહીને પણ એને જમાડતા જે થયું એ આનંદ છે. એટલે સુખ પાછળ ન ભાગતા આનંદ મેળવવાનો પ્રયાસ કરજો, કારણ કે આનંદ એ પરમાત્માનું રૂપ છે. આનંદ એ શાશ્વત છે, સુખ એ ક્ષણિક છે. ગમે તેટલા સુખ ભોગવ્યા હશે, સમયાંતરે ભૂલાઈ જશે, પણ જ્યારે જ્યારે આનંદ મેળવવાની પ્રયાસ કર્યો હશે ને, એ કાયમ માટે યાદ રહેશે. આનંદ રૂપ પરમાત્મા છે. આનંદ માત્ર કરપાદ મુખોદરાદી, શાસ્ત્ર કહે સર્વાંગ આનંદમય છે, એ જ ઈશ્વર છે. અને એ જ વેદનો આનંદ રૂપ પરમાત્મા નંદ બાબાના ઘરે પ્રગટ થયો, એટલે આપણે કહીએ નંદ ઘર આનંદમય. આ નંદ બાબાના ઘરે કોણ પ્રગટ થયું છે? તો કે વેદમાં વર્ણવેલો આનંદ પોતે ઈશ્વર પોતે આવ્યા છે. પણ કયા નામે? તો કહીએ જય કનૈયાલાલ, કૃષ્ણના નામે. પણ કૃષ્ણ શબ્દનું ડેફિનેશન, વ્યાખ્યા જ થાય કૃષિર ભૂવાચકો શબ્દ ણશ્ચ નિવૃત્તિ વાચક તયોરૈક્ય પરબ્રહ્મ કૃષ્ણ ઇત્ય વિધીયતે. કૃષ્ણ ભૂ સત્તાયામ, કૃષ્ણનો અર્થ થાય સત્તા, અને સ્નનો અર્થ થાય આનંદ. એટલે કે જે સદાનંદ છે એ જ કૃષ્ણ છે. એ જ કૃષ્ણ નામે કહેવાયો છે શ્રીમદ ભાગવતમાં. આનંદ રૂપ પરમાત્મા છે. જો કોઈ ડોક્ટરને પૂછો કે લાંબુ જીવવા માટે શું કરવું, તંદુરસ્ત જીવવા માટે શું કરવું, દરેક ડોક્ટર એમ કહે છે કે આનંદમાં રહેવું. પણ એને પૂછો આનંદ મળે ક્યાં, તો પાછો એનો જવાબ ના હોય ડોક્ટર પાસે. આ તો ભાગવત કથામાં આવો, ચોથો દિવસ આવે અને જ્યારે નંદ મહોત્સવ થાય ત્યારે ખબર પડે કે નંદ ઘર આનંદ ભયો, જય કનૈયા લાલ કી, નંદ ઘર આનંદ ભયો, જય કનૈયા લાલ કી. આનંદ ક્યાં છે? નંદ ગ્રહમાં. તમારે ત્યાં ઠાકોરજી બિરાજે છે ને, એ મૂર્તિમંદ આનંદનું જ સ્વરૂપ છે. અને આનંદ એ કોઈ પુણ્યનું ફળ નથી. જો સુખ એ પુણ્યનું ફળ હોઈ શકે. પુણ્યના બે ફળ કહેવાય, કાં સ્વર્ગ મળે, કાં સંસારનું સુખ મળે. પણ ભક્તિ મળે, સેવાનો આનંદ મળે, એવું ક્યાંય પુણ્યથી મળે એવું નથી લખ્યું. એ તો ઠાકોરજીની કૃપાથી જ મળે છે. તો પ્રભુ કેવા છે? સચ્ચિદાનંદ રૂપાય, એ રૂપ વાળા છે. અચ્છા, આવું સુંદર રૂપ તે કરે છે શું? તો વર્ણન કરતા વ્યાસજી બોલ્યા, સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે. શું કરે છે? વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ અને લય કરે છે. એટલે કે જે કોઈ ન કરી શકે એક કાર્ય ભગવાન કરે છે. તો કે માણસ પણ સર્જન કરે, એ પણ પાલન કરે, અને એ પણ ખોઈ બેસે, વિસર્જન થાય. તો બંનેમાં ફરક શું? કે માણસ સર્જન કરે ને તો એને એમાં મોહ થઈ જાય, પાલન કરે તો એને અહંકાર થાય, અને ગુમાવી બેસે, લય કરે, નાશ થાય તો એને દુઃખ થાય. પણ ભગવાનને તો ત્રણેય અવસ્થામાં આનંદ જ રહે છે. એ સર્જન કરે, પાલન કરે કે લય કરે. જો માણસ એક નાનકડું ચિત્ર પણ દોરે ને તો નીચે સાઇન કરવાનું ના ભૂલે. આપણે દોર્યું છે, અને ઘણીવાર મેં તો ઘણા ઘરોમાં જોયું છે, ઘરના રંગ બદલાય, પ્લાસ્ટર બદલાય, આખા ઘર બદલાય, પણ પેલું પિક્ચર તો દિવાલ પર લાગે જ જે પોતે બનાવ્યું હોય. એમાં એનો મોહ જાય ને. જ્યાં જ્યાં સર્જન હોય ને ત્યાં માણસનો મોહ આવી જાય. પણ ભગવાન સર્જન કરે તો એમને તો આનંદ જ રહે છે. પાલન કરે માણસ કોઈનું તો એને અહંકાર થઈ જાય. આપણે આને સેટ કરી દીધો, બિચારો એમને એમ ફરતો તો ગામથી આવ્યો, આપણે એનું બધું ગોઠવી દીધું. પણ તારું કોણે ગોઠવ્યું એ તો કે. ભગવાન